અને હવે વાત કરવી છે વિજય રૂપાણીની અંતિમ સફરની। અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની ઘટના મામલે પ્લેનમાં સવાર મુસાફરોના દુઃખદ અવસાન થયા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે। રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને અંતિમ વિધિની તૈયારીઓ ચાલુ છે। તો વિજય રૂપાણીને અંતિમ વિધિ, અંતિમ સંસ્કાર તેમના રાજકોટના નિવાસસ્થાનથી કરવામાં આવશે। ત્યાંથી અંતિમ વિધિ કર્યા બાદ રાજકોટ તેમને જે રૂટ પર તેમની અંતિમ યાત્રા નીકળવાની છે તે રૂટ પણ જાહેર થઈ ચૂક્યો છે। રાજકોટમાં તમામ તૈયારીઓ ચાલી રહી છે, કરી દેવામાં આવી છે। વિજય રૂપાણીના દીકરા તેઓ પણ આવી ગયા છે અને તેમની પણ ગઈકાલે ડીએનએ સેમ્પલ લેવાયા હતા। તેમને પણ જ્યારે સોંપવામાં આવશે તેમના પરિવારજનોને અને ત્યારબાદ તેમને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ રાજકોટમાં સમગ્ર શોકનો માહોલ, એવામાં તેમના નિવાસસ્થાને અત્યારે અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે। શું છે માહિતી, માહોલ શું છે ત્યાં? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગયા ગુરુવારના જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થઈ તેમાં તેમનું દુઃખદ અવસાન થયું છે। ત્યારે રાજકોટ શોકમગ્ન બની ગયું છે, જેને લઈ ગઈકાલે રાજકોટની સ્વનિર્ભર શાળાઓ પણ બંધ રહી હતી। સાથે સાથે વેપારીઓએ પણ અડધો દિવસ બંધ પાડ્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે વાત કરીએ હવે જે ડીએનએ ટેસ્ટ મેચ થાય ત્યારબાદ તેના પાર્થિવ દેહને રાજકોટ લઈ આવવાની સંભાવના સેવાઈ રહી છે। ત્યારે તેના માટે રાજકોટ તેમના જે નિવાસ સ્થાન છે પ્રકાશ સોસાયટી, ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તેમના જે પાર્થિવ દેહ છે તેના ઘરના નજીક આવેલા મહાદેવના મંદિરમાં રાખવામાં આવશે, ત્યાં જે તેના ચાહકો છે તેના અંતિમ દર્શન કરી શકે। સાથે સાથે વાત કરીએ રાજકોટ સાથે તેમનો જે નાતો છે, જે વાત કરી રાજકોટને તેમણે જેટલું આપી શકાય તેટલું આપ્યું છે, જેથી રાજકોટ વાસીઓ તેમના આખરી દર્શન કરી શકે તેના માટે શહેરના મુખ્ય માર્ગો પર તેમના પાર્થિવ દેહની શમશાન યાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ રામનાથપરા ખાતે તેમના અંતિમ વિદાય કરવામાં આવશે। ત્યારે તેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવશે। સાથે સાથે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પોલીસ હોય કે સામાન્ય નાગરિક હોય, તે તમામ લોકો વિજયભાઈના અંતિમ દર્શન માટેની હાલ રાહ જોઈ રહ્યા છે। દુઃખદ ઘડી છે તેમના પરિવાર માટે, ત્યારે તેમને સાંત્વના આપવા માટેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે। જી, જાણકારી બદલ ધન્યવાદ રવિ। અપડેટ્સ મેળવતા રહેશું। તો આ દુઃખદ ઘડીમાં તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે, તેમના દુઃખમાં સહભાગી થવા માટે લોકો આવી રહ્યા છે। વિજય રૂપાણીના નિવાસસ્થાન રાજકોટમાં તેમના નિવાસસ્થાન અંતિમ વિધિની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે।